ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવે તો પણ શિક્ષણ પ્રથા સુધરી જાય એવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે આ જે કથળી ગઈ હતી એમાં કેવળ ધર્મેન્દ્ર પ્રધાનને કારણે નથી કથળી, આપણો સિસ્ટમમાં સડો છે. અને ધર્મેન્દ્ર પ્રધાન એક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે ને એવા નથી, કે કા શાસ્ત્રી નથી, કનૈયાલાલ મુનશી નથી. ધર્મેન્દ્ર પ્રધાન જેમ બાકીના બધા પ્રધાનો હોય છે એમાંના એક પ્રધાન છે. આ તો એને શું કામ સાચવી રાખાય એ મારી તો આમ સમજણ બહાર છે. કારણ કે એવું જરૂરી નથી એ કોઈ એવી અબ્દુલ કલામનું રાજીનામું કોઈ માગે તો આપણે સમજીએ કે એનું રાજીનામું ન લેવાય, કારણ કે દેશ માટે જરૂરી છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો ખેર લઈ જ લેવું જોઈએ પહેલા, જેથી કરીને આવું જાડું ન થાય. અને મોદી સરકારના વિશે આપણે જે ટીવીમાં સાંભળીએ છીએ કે એ માને છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં બીજો વાંધો નથી, પણ એમ કે ડોસી મરી જાય એનો વાંધો નથી, જમણા ઘર ન ભાળી જવા જોઈએ. એટલે ભાઈ ભૂતકાળમાં તમારી ત્યાં જમણા વગર જમણે ઘણું બધું તમે આવું કર્યું જ છે. મોદી સરકાર નંબર એટલે 2, 1, 2, 2, 2, 3 એ જે એના છે એનામાં ત્રણેય કાળમાં તમને કહું તો એને ફેરબદલ ઘણા કર્યા છે. પછી તમે રાજીનામા લીધા છે અને કોકને પડતાય મૂક્યા છે અને કેટલી વખત યુટર્ન લીધો છે પોતાના નીતિગત નિર્ણયોમાં. તો આ તો સરકાર છે, બધું કરવું જ પડે. ભૂતકાળમાં ક્યારે ન કર્યું હોય તો એમ લાગે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અમારે ત્યાં વડાપ્રધાનોના રાજીનામાની એમ કે ટેવ નથી. એક રાજનાથ સિંહે એક વખત સંસદમાં કીધેલું કે અમારે ત્યાં એ પ્રથા જ નથી કે પ્રધાનો રાજીનામા આપે, પણ એવું ના હોય. આખો દેશને ખબર છે અત્યારે નૈતિક રીતે જવાબદાર છે. ધર્મેન્દ્ર પ્રધાન એને પેપર કાઢ્યું નથી, પ્રિન્ટિંગ પ્રેસમાં ગયા નથી, એને પ્રૂફ રીડિંગ કર્યું નથી, એને ખટારા ભરીને ક્યાંય મોકલ્યા નથી, એને કારણે લીક થયું એવી કોઈ વાત નથી. એક પ્રધાન છે એટલે બધા માને ભાઈ તમે એમાં જવાબદાર ગણવાની વાત સાચી છે. પણ ખરા અર્થમાં તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેના ઉપર આ એક જ કામ છે તો એ લોકો આમાં જવાબદાર છે. એટલે એમાં તો 47 લોકોને ગઈકાલે બરતરફે કર્યા, સચિવ સહિતાને બદલાવ્યા, હજી પણ એ પ્રક્રિયા ચાલુ છે, સમજો. પણ ધર્મેન્દ્ર પ્રધાનને કાઢી શું કામ નથી મુકતા એ પણ બહુ મોટો પ્રશ્ન છે. કારણ ભૂતકાળમાં આપની જાણ ખાતર હું તમને નામ આપું, 2020માં હરસિમરન કૌર બાદલ એને કૃષિ કાયદાના વિરુદ્ધમાં રાજીનામું આપી દીધું હતું. પછી 2024માં પશુપતિ કુમાર પારસ એને પણ સીટના શેરિંગમાં એને અનુકૂળ નતું પડે રાજીનામું આપી દીધું હતું. 2018માં MJ અકબર મી ટુ નામની જે આખી ચળવળ શરૂ થઈ હતી એમાં એની સામે યૌનાચારના આક્ષેપો થયા હતા MJ અકબરના, અને એને રાજીનામું આપવું પડ્યું હતું. બાકી કેટલાક લોકોનો સમયકાળ પૂરો થયો. જેમ ગઈકાલે એક આપણા જ મંત્રીએ રાજીનામું રાજ્યસભામાં હતા અને એ મંત્રી હતા, એનો કાર્યકાળ પૂરો થઈ ગયો પંજાબના હતા, ગઈકાલે એને રાજીનામું આપ્યું. એવી રીતે ભૂતકાળમાં જયારે તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય એવા, અથવા તો રાજીનામું આપીને બીજે ચૂંટણી પાછી પેટા ચૂંટણી લડવા માટેના મોકલાવ, એવા પણ બનાવ બન્યા છે. મુખ્તાર અબ્બાસ નકવી, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ અને રેણુકા સિંહ, આ બધાએ પણ આવા જ કારણોસર ભૂતકાળમાં રાજીનામા આપ્યા છે. અને જેને પડતા મૂકવાની વાત લાગે ત્યાં સુધી સ્મૃતિબેન ઈરાની, અનુરાગ ઠાકોર, પછી RK સિંહ, અર્જુન મુંડા, પરસોત્તમ રૂપાલા અને નારાયણ રાવે અને રાજીવ ચંદ્રશેખર, આટલા લોકોને ભૂતકાળમાં મોદી સરકારે પડતા પણ મૂક્યા છે. એટલે આ કઈ નવીન નથી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કઈ આકાશ તૂટી પડે એવી વાત નથી. એને સિફતપૂર્વક એને બરખાસ્ત કરે તો જરાક વધારે પડતી ગંભીરતા ગણાય. કારણ કે બધાને ખબર છે કે ધર્મેન્દ્ર પ્રધાન હોય કે બીજું કોઈ પણ દુનિયાનો વિભાગ હોય ભારતમાં, બધાને ખબર છે કે આફ્ટર ઓલ તો નરેન્દ્ર મોદી કે એમ જ બધું થાય છે. એટલે જો ધર્મેન્દ્ર પ્રધાનને પડતા મૂકવામાં આવે એનું ગુજરાતી એવું થાય કે આ મોદી સરકારે ભૂલ સ્વીકારી લીધી, એટલે અપરાધીમાં ઈ પણ સામેલ ગણાય એવું થાય. કાલ સવારે લોકો એનું રાજીનામું માગે. પણ મારી દ્રષ્ટિએ એક વિકલ્પ હવે બચ્યો છે આખે આખા આંદોલન. બાકી મોટા ભાગની હવા કાઢી નાખી છે તમારી જાણ ખાતર. ભલે અત્યારે કોકરોચ જનતા પાર્ટી આંદોલન કરતી હોય, પણ એને 50-60% તો ફતેહ મેળવી લીધી. વાંચુકજીના ઉપાસના પાલના કરી લીધા, 2-3 વિગતો જે શરતો છે માની લીધી. હવે એક જ માંગણી ઉપર બધું ટેક્યું છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું. મને એમ લાગે છે કે 3:30 વાગ્યા પછી કદાચ એવું સંભવ બને કે ધર્મેન્દ્ર પ્રધાન સ્વયં નૈતિકતાનો અંચળો ઓઢીને, કહું છું નૈતિકતાનો અંચળો ઓઢી અને પોતે જાહેર કરે કે ભાઈ આપણે નથી રમવું, જાન છૂટે. એમ તો માખણમાંથી મોવાળો એટલે વાળ નીકળે ને જેમ ખબર ન પડે એમ આ હજી બધું શાંત થઈ જાય ને વિપક્ષોના સઢની પૂરેપૂરી હવા નીકળી જાય. પણ ત્યાં સુધી મેં કીધું અત્યારે જૈનજીની બીજી પેટર્ન છે, ઈ મેદાને જંગ છે, જેને કોંગ્રેસ, સપા ઇત્યાદિ કહેવામાં આવે છે. અને ઈ લોકો ઈચ્છે પણ છે કે બને ત્યાં સુધી લાંબુ ખેંચાય. જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હમણાં આવી જાય 3:30 વાગે તો પછી એની પાસે મુદ્દો ન રહે, તો પછી લડવું કઈ રીતે? એટલે એ લોકો ઈચ્છે કે ન રાજીનામું મળે તો સારું, જેટલું ખેંચાય એટલું. કારણ કે બધાને ટાર્ગેટ છે 2029 ની ચૂંટણીમાં આ મુદ્દાને, અને હમણાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે 2000 હમણાં થવાની છે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની, તો તેમાં આ મુદ્દાને ભૂનવી શકાય. એટલે કે સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપે તો પણ શિક્ષણ પ્રથા સુધરી જાય એવું નથી, કારણ કે આખી સિસ્ટમમાં સડો છે. આવું નિવેદન જગદીશ મહેતાએ આપ્યું છે. તેમના કહેવા મુજબ માત્ર એક મંત્રી બદલવાથી આખી શિક્ષણ વ્યવસ્થા બદલાઈ જતી નથી. જો ભરતી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ, જવાબદારી અને પારદર્શિતામાં ખામીઓ યથાવત રહે તો નવા મંત્રી આવ્યા પછી પણ સમસ્યાઓ ચાલુ જ રહી શકે છે. જગદીશ મહેતાનું માનવું છે કે દેશને માત્ર ચહેરા બદલવાની નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂર છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સમયસર પરીક્ષાઓ, પારદર્શક ભરતીઓ અને નકલમુક્ત સિસ્ટમ મળે તે વધુ મહત્વનું છે. ખરેખર માત્ર રાજીનામાથી સમસ્યા હલ થઈ શકે છે કે પછી આખી સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે? તમારું શું માનવું છે? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.